હા અમુક ખાધું થોડું અમુક ઊંઘવા છે થોડી વાર આમ ગરબા ઊંઘું બસ આખો દાડો ઊંઘી જ રહ્યું છે ઉભા થા હું સર ઊંઘવા છો કેમ ઊંઘી જ રહ્યું છે આખો દાડે ખાઈ ખાઈ તમે હાલ ઊંઘું જ કે હાલ ખાઈને આવ્યો છું પેલું સોનવાળી આવજો હડો એ મારે કહેવાનું હોય તાકું ને કહું આ તો બૈરાંગ ક્યાં કે પણ એ તો બે રોટલો નહીં ખાવા તો બાજરીનો તે તો ખવડાવે તો એ તો એમને ના ખાવાનું હોય કોમ કરવું પડે મફત થોડું ખાવાનું આપજો કોઈ પણ અમે હાલ ખાધું જ હજી તો મીઠું તે ખાધું હોય તો ખાધું હોય ખાધેલું વસૂલ કરો જો હડો સોનવાળી આવો આમ ઉભા છો પણ આમ જો હડો તો બૈરાંગ ક્યાં કે અઘરો લઈ જો બે મેડમ કશું નહીં કહેવાનું તો જો હડો લ્યો આમ જો હડો બધા આવા શું કહો તો આ બધા એવા છે આમ હું કેવું હા પેલું ટોકર પડી મને લિયા દઈએ હાય બધા એવા પાકે તમે કોને કેવું નહીં એવું સમાધાને કરે તો કે શું કર્યું હા ઓના કરતા મેં બલ્લે હાલો હતો 4 વાગે તો ખવડાવતો હતો પણ આવું કોમ હું વાળું છું હું હરખું બળી ના ભરશે કોણ ભરું છું તો હું ભરવા પેલો પાવડો જો લઈ આવ પાવડો લઈ આવ પાવડો શું કરવાનું નાખ્યા આવા ના હા એટલે બળ હું તમે ભરવા કામ મોકલ્યા છું સોન ભરવા તમારે ભરવાનું છે પણ એ આટલું ભરે હું નાખ્યા છું તું આટલું ભરાઈને જાઉં છું હું મારા આવતા આવતા સોન 7:12 નાખી દેજો સારા માં નાખો તો બહેરામ કોઈ કરવાનું જ નહીં ના રોટલા નહીં ખવડાતું તે રોટલા એકલા જ ખવડાવજે લે આમ જોડમ હા ભગવાન કરે આવું છોકરા કોઈ ના હા જો જી આયા બેસો જોવા ગયું તું તે પેસો જોવો કે જવું પડે અલે પેલો રંગો કે બેસો જોઈ આવજો તમે મારા અહીં હતા તાન તો કોઈ કરતા ના કોમ ઊંઘા એટલે હું ખાલી બેસો જોવા જ આવ્યો હતો મેં ખાધું હમણાં હા એટલે હું જઉં કે હા હા બંને પૂછ કરે છે હા ભગવાન કરે આવા છોકરા કોઈ ના હાલ ઊંઘવા દે થોડી વાર આમ હા આ ડો પાછો આતો રહ્યો સોન ભાવ મોકલ્યો આટલી વારમાં પાછો આવીને ઊંઘી ગયો સાતો પાછું એનું હેતમાં મોકલો આખત તો બસ આખો દાડો ઊંઘવાનું શું છે આ ભાઈ ઊંઘ્યો છે જીધો હું હાલ આવીને ઊંઘ્યો છું હેતમ જો કોણ જશે તમારો ભાત છે સોન તો પડીને આવ્યો હું બીજું કરું સાલ લેવા કોણ છે ચાલે તો ઘર મોકલ કે પેલી બેરાન તળા પણ રોટલા કોણ ખવડાય છે પણ તમ કરીને બસ રોટલા જ ખવડાય કરશે રી તાર રોટલા જ ખવડાશે તાર તમને રોટલા આવડે છે જો રોધો ચૂલામ પહેવા અંદર અને કરતી તું બલ્લે ભેગો હતું ને એ સારું હતું હું દાંતે લેતા આવું લે આ દાંતેલું નું ફોટ્યું પેલું પડ્યું છે જો હેતમ જો હેડો બા કોઈને કહેતા ના સાલ લેવા મોકલ્યો છે બેવાન નાખી દો સાર બાર સારું નખી દઉં છું કોઈને કહેતા ના શું કહું છું સારું હા એવમ બે તો ઘેર ઊંઘી રહેવા લાયા છે ખુશી ઘર આપણી સાલ લેવા મોકલું છે રે આખો દા ક્યાં કરે છે કે રોટલા નહીં ખવડાવતો રોટલા હું નવાઈ ન ખવડાવતો આટલી ઘર ખવડાવીશું ને બે ઉભા પરથી વાટવા દે આ વાટેલું છે ને એકથી જ વાટવા દે એમ
કારીગરે સાનું કોમ આલી છે તય પોણી હરખું ચડજી પાછા હા હા ઈટી હારી પલાળજો પોણી ખૂટે એવું નહીં પાછું આપણે મહિનાથી આલી છે હજી પટાવ્યું નહીં ઉષા કાલ દેવાનું હતું હારણ રેતે ટોલું મંગાવી જવી પડશે એમ તે ઘર છે ને પટાવ્યું છે અરે ઉષા કાલ દેવું પડશે વાત કરવી પડશે યાદવ શું કરો કયો શું લલ્લુ પસાઈ યાદવ અરે તમારે નોમું છે લાલભાઈ નહીં ઓહો તો અમે લલ્લુ પઠાઈ યાદવ કીધું ખોટું તો એ કીધું હરખું કે કતા ને અરે પ્રેમથી તો બધું કહેવાય યાર કોક વાપરી જાય તો આખા ગામમાં મન તો લલ્લુ લલ્લુ કઈ બોલાવે અરે એવું ના હોય યાર બધું હોય અત્યારે હું કહેવાય તો ભૂલી જાય કોઈ? મારે યાર ઉભા યાર ભૂલી ગયો ઇજ્જત કરવા દે મને પેલા આ રેત ચોથી લાયા તમે એ તો મારે ભાઈ બંને મંગાવ્યું તો ફોન કર્યો તો નાખી ગયો મારે પ્રોટેક્ટર જોતો તો યાર તમારું બનાવવાનું છે ઘર બનાવવાનું તો મજૂરી જોતો તો અને આવી રીતની બીજ બધું લાવવું પડશે કે લાવવું તો પડે કપચી બપચી જો જ કહેજો મારા ભાઈ બંને કોન્ટેક્ટ છે એવું તો પ્રોટેક્ટર કપચી લાવવાની છે અને પ્રોટેક્ટર રીત હાલ તો લાવવી છે લઈ લેજો ત્રણ માળનું ઘર બનાવવાનું છે યાર કઈ માનું બનાવવાનું ઓહો તો ખર્ચો વધારે પડશે તમારો ગમે જેટલું જ ના પડે આપણે બનાવું જ શકો બનાવી દેશે હું તો લેવા ના પાડું કારીગર હારા કરજો તાન કારીગર હું થોડો પેલો કોન્ટ્રાક્ટર છું તે કારીગર આપણે 5 મહિનાનું પૂરું થઈ જાય ને હવે કારીગર જો અમારા કારીગર આવ્યા છે ને મહિનાથી ચાલ્યું છે હજી પટાવ્યું નહીં એટલે તમારે તો એ આવડું બનાવ્યું ચાલે પણ મારે તો યાર 3 મહિનાનું બનાવવાનું હોય તો 12 મહિનાનો ટાઈમ આલવો પડે તો તમારું 12 મહિના જેવું થઈ જાય વધારે થાય તમારે 3 મહિનાનું બનાવવાનું છે એટલે અલ્યા પેલું કોણ છે તો કારું પાસે આપણે અને ઈવન એવી દશા આવી છે એટલે રોજ આવું છે હું અહીં આવું ને ઓટો મારવા હા રોજ એ તો સાર વાટવા જ આવતા હોય છે તેમાં આ તો આપણા માસી આવી છે તેવું કરશું આ તો લોથા પડશે યાર સારા ઘેરા ઘેર પણ સારું પડે જો ચાલે યાર તે છોકરા શું તો એ મારે જવું પડશે એ ગણી યાર જો જતા હતા ને એકદમ અમે અંગત તો હેડો યાર કારીગર શું કોમ નહીં કારીગર તો કરી કોમ કરશી હોય રીતિ તો કારીગર વધારે બોલ બોલ ના કરતા ને પણ જેવું તેવું કોમ કરી નાઈ દેવું પછી એ વાત છે લેવર જે જીએ તમે રીતિ કરવા દેલા મેં જીએ હા જેટલું ઉપડ્યું એટલું વાટી દો જુઠ્ઠી ભરી ના રહે નકર. ઉપડ્યું એટલું વાટી છે હા અડધી બે હોય બહુ અડધી હોય તો નાખવું પડે છે હા કારુજી હા બોલો માછાઈ આ હું કરો છો તમે પણ તમે શરમ આપી દો શું કરો તાણ હું કરો આ તમારે વધારે ઉંમર થાય કામ કરવાની છોકરા ઘેર નતા એટલા ચોકણ જ્યાં છે ચલો ચોક જાશે બહાર જવાનું કહેતા એટલા ચોકણ બહાર પડે તો હું ઘેર આવું હેડજો તમે આવું કામ ના કરવાનું હોય યાર એ બહાર જશે કે જાતું નાખવી પડે કે પણ આટલી ઉંમરમાં તમારે સાથે લેવાની છોકરા ઘેર જ હોય છે છોકરાના બેરો નહીં ને બહેરો શું પણ કરે બહાર જશે બધો વાહ તો તમે શું કરો છો તમે આવી આવી જિંદગી તમે હેડી ને પતી જશો પછી હદ લઈ એ તો અમે આટલી સાંજ નાખી હું એક ઘેર જ જતો હતો કોકે હકીએ તમે પણ આટલી ઉંમરમાં તો કામ ના કરવાનું હોય તો છોકરા ગોઠતા જ નહીં એવું જ લાગે છે તમે હેડજો હું ઘેર આવું તમે બે જણા આવી હેડો લ્યો તો સાંજ નાખવાની હા તો તમે નાખી દો સાદો આ તો અડધો દાડો જ હું આવ્યો છું નકર હું જ કદી આવતો જ નહીં સારો પણ એવું ના હોય આપણે કોમ ના કરાય યાર ઉંમર થઈ એમ નહીં એ કોઈ અમારે બહાર જવાનું છે મુકુદ લાવતા હું સારો અડધે આવતો જોતા હા તે કોમ કરો એક કામ કરો તો અમે હાલ ઘેર નહીં આવતા પછી આવીએ છીએ હું આજે કીધું આવીએ કરીએ કીધું હું ઘેર હું આવું છું તમે ઘેર આવું છે તો કોમ અત્યારે હું આ સાંજ પણ મને નાખી તમારા પર એમ લાગે તમે કોમ વધારે કરાવો ને એવું લાગે છે મને ના. મારા ઘેર તપાસ કરવા આપવું પડશે ના તો હું સાંજ નાખીને અમે ઘેર જ જશું એ તો બહાર હાલે જશે આપણે હેડ દે હવે આપણે દે અને તમે હું આવું જ ઘેર હમણાં જો હારું હા રેડો મને આ સાંજ નહીં ગયા દઈએ હા હા અમે સાંજ નાખીને આવ્યો છું આમ થોડી વાર ઊંઘવા દે મને હા રંગા થોડો ઊંઘવા દે જે આગળ છે શું કરું છે ઊંઘવા દે મને થોડી વાર આમ સાંજ નાખીને આવ્યો હું ઊંઘું છે તને સાંજ નાખીને આવ્યો તું સાડા 8 મોકલી દઉં પેલી વાસંદી પડી ના કસરો જ પછી ઊંઘું તો ઊંઘો હું કસરામાં આવવાનો તાને તો હું બેરામ બેહાર લાવ્યો છું મારા ઘરમાં ઓવા જો વાળિયા વાળો ને રોટલા નીમર રાતી ખાવું છે કે નહીં ખાવું હા વાળું છે તું હા આવવાના હા હા ઈવોનો બહાર મોય ઊંઘી ગયો છે પાછો
બધા કાળુ પણ ઘર તો આવી ગયું કારું બહુ કર્યું છે એટલે બીજું આવી દશા ને આપણને શું વાત કરતા હતા એ આ કચરો અને આ કોણ ઊંઘ્યું છે એ છોકરો છોકરો એ અને તમારી આવી દશા ને તમે શું કહેતા હતા કિશોર. આવી દશા ને એમાં છોકરા પાસે છોકરા ઘેર ઊંઘી રહ્યા છે તમારા એ તો એમને મૂંગ્યો છે એમને મૂંગ્યો? માથું છોડેલા માથું તો સર હજુ સુધી તમે સામે તને ઉપરામાં ઠેલે લીધો વધારે જુઠ્ઠું બોલે છે વાત સાચી જૂઠું બોલું સો ટકા. ખાવા નહીં મળતું હોય ખાવા આવી ને એની પેલા કેવું ખાવા તો આવી તું હમણાં વાત કઈ હેઠા હતા બીજું શું કહો છો એ તો ઘરમાં પડ્યા હવે ઉભા છે આ પેટ તું જુઓ અરે આ ઢોકલે ખાધું નહીં બધા ખબર નહીં પડતી આ બાપ ફોર્મ કરે છે આ બાપો પેલો દે. તાન. તન આ બાપુ ફોર્મ કરે છે ને? શું કામ કરું છે આ કરે છે તન. એ થોડું વાર્તા થાય તમે સાલ્યા કોણ સાલે લેવા તમે કહે પણ ઘેર પડી રહ્યો છે હોય શું સાલ લેવાય તો અલે અમે જોયા છે બે જણા પૂછી જો બે જણા પાંચ ક્યાં જશે. સાલ લેવા બોલો મોકલે છે પાછું બોલો. સાચું બોલો બી હોય જાય મોકલે છે ને અલે બોલો તો પાછો તું બોલે પાછો આમ ઘેર ઊંઘી રહું છે બસ તો ખાવું હોય તો કોમે કરવું પડશે મારે તો ઉંમર થઈ જાય અમુક કોમ ના કરાવવાનું હોય તે ઉંમર થઈ હોય તો હું કરું હું અને તમારા પેલા બીજા ભાઈ છે એ તો યોન ગયા છીએ બસ મેં વખત ડોફું કર્યું તમે એ તો એવા કર્યો તો કેમ તમે નતા મોય ખાવા હાથમાં નતા આવતા ને તે હું કાઢું એના ભેગો હતો તો હા તે બોલાવવાનું પણ તમે આગેવાન તો બધાને બોલાવો આઈના કોમ ના કરાવવાનું હોય તો વાંધો બોલાઈ નહીં. આવતો અમારે તમારે બોલાવવા પડી જાય મારે જવું નહીં હા તમે નાવ બીજાને ભેગું મૂકી દો તે મૂકી દે હું તો શું ના પાડું આવો ના તમે મોટા ભેગું જતા રહો હા, મોટા ભેગું જતા રહો આવું કોમ થોડું કરાતું હોય છે અમે એવું જ કરવું પડશે મોટા ભેગું જ જવું પડશે ખાવું હોય તો કોમે કરવું પડશે મારે એટલે તો કોમ કરવાનું ના નહીં પણ આવું કોમ કરાવવાની યાર તે કોમ તો કરવું જ પડે ગમે કોમ તે કેવું કરવાનું ગોમાં શાકભાજી લેવા મોકલી આપણો પશુ હિતમાં કોઈ ફૂડ લેવાનું હોય એવું કોમ કરવાનું હોય છે તમે સાલ લેવડાવો કસો વડાવો તો ઇજ્જત તમારી જ જવાની છે એ તો એ તો હવા જ હતી એ તો આ તો શું કરવાનું તો ને શું કરવાના મોટા કરે છે ને કેવું કરવાના મોટા નીકળ્યા તમને તાર મોટા કઈ નવે શું કરી છે નવે તો કઈ જ તી છે મારા મોટા કર્યા પહેનાયા પછી બોલો આગળ પહેનાયા નહીં તમને તે પહેના તે એમાં કોમ નીકળતા મેં તમારા છોકરો પર તમને એવું કરશે તમે એવું કરશો એ તો અમારે તો કોઈ ના કર્યું તો એ જોઈ જોઈ ના જીક ચીક પછી આવું ના બોલતા આ તો મારો છોકરો છે યાર આવા છોકરા ફેલ આ છોકરો અરે તો છોકરો જ ફેલ ક્યાં છોકરો છે તમારા હારે, બીજે પેલા બે છે ને એ ફેલ થયું પણ છોકરો તો છોકરો જ ક્યાં કાપત પણ યાર છોકરાની જગ્યાએ રહેવું પડે ફેલ જેવું ફેલ છે ને ફેલ જ રહેવાના છે. કદી છોકરા થવાના જ નહીં તારા તમારે. બધા ગયા ભેગા થયા છે એટલે તારે મારી વાતો પણ તને બોલવાનું જ નહીં હમું તો મારી વાત શોધવાનું થયો પડે પહેલા અમે કાલ આવશું ને જે પેલા શું કહેવા બધું ભૂલી જોઈએ યાર ચાર માણસો બોલાવાના તો મોડી બોલાયા હતા કોક ઓવા હા એવું હું તને ચોખવટ કરીને જ્યાં સુધી તમારા પાછો તું વખોપડા મંડે થવાનું એવા મારા ભેગું મોકલ્યા તે હું તો પાછું એમને તો નહીં મોકલ્યા કે યાર તેમ નહીં મોકલ્યા કોક તો આલ્યો છે કે તને જમીન જમીન આલીએ છીએ વીઘો જમીન વધારે આલી છે એટલે એ વીઘો વધારે તો ઓછી કહેવાય રહી તે તો મારે જ મજૂરી કરવાની કે એટલે તો મજૂરી તો વીઘો જમીન આલી 2 કોથળા ઘઉં આલવાનું કહેતા હતા તો બે કોતરા ઘઉં કશું તને આવ્યું કહેતા તમે કહેતા હતા મને યાર બે કૂતરા ઘઉં આ ઈ મોટો ભાઈ હાલો છે હાલે છે ઓ તોય આલે નહીં ને આ ખાઈ ખાઈ જૂઠું બોલી છે તમે તો બોલો યાર તમે તો થૂન મૂન ઉપાડ્યા છો કોઈ સંભ્રમ પાસે નીપડતી તમને હું બાજરી કટ્ટુ લાવ્યો છું આમ માટે પિક્ચર પણ દોત જ નહીં હું બાજરી રોટલા ખાવી છે તાન હું રોજ બાજરી રોટલો ખાય છે દૂધનું બાજરી રોટલો રોટલો તો રોજ ખાઉં છું એ તો એસી લાગે ખવાય હતી એ તો અડધો વળીને ખાઈએ વળીને એટલે શી લાગે 10 વાગે આવે છે નહીં હાલતા હવાય ના ખાવા હોય કે મળે તો એવું થોડું કોમ કરાવવાનું પછી હાલે કોણ હોય આ ખાતા હોય આ તો છોકરાનું ખેંચી કર્યો આપણે જીએ કાલ તો બોલાવી નાખજે લે બધો જેને બોલાવવા નહીં એ હોય તમારે બોલાવી દેવાના અરે તમારે બોલાવવા પડે અમે તો કઈ ઓળખતા હોય આગળ હતા ગોમના એ તો હું બોલાવી દે જો તય અત્યારે જજુ માથું કુટ્યા વગર. હા અમે કાલ બોલાવી નાખજે પાછું ઘરમાં કાઢી મેલજું મારા ઘરમાં મનુષ્યથી કાઢો થાય કાઢી જ મેલજું જમીન આઈ બાર જઈએ વેચાઈ કાલ બે દેવું જણા. ડોહા પાણીથી સહી કરાય ડાયરેક્ટ જમીન તારી વેચાઈ દેવું બારો બાર પણ તું રજે લબડતું લે આપણે હેડે લે લે હા આવજો તમે છે હાલ આવજો કોને- તમે કોને કીધું તું ઈકન હા લે એ હિતમાં આયા તા કામ પણ તમારે એમ નતું કેવાતું કે આ તો ખાલી હું એમને સાર નાખવા આવ્યો એમને અરે હું કીધું તું ઈવન કે એને બહાર જશે તે હું ખાલી એમનામાં તો સાર વાટવા આવ્યો આમ તમને રોટલો નહીં મળે આજ તો હજુ તમે ભૂસા મરજો
હા બધા ફેલ છે લ્યા તો હું તો ઉપરાવું જ ના લેવાય એમ